ફરીથી ધીમે ધીમે ઊંડા શ્વાસ લો. ઓમ સાથે બહાર કાઢો. ઓમ. बने तब से शीतल छाया, कभी सहलाया गोदी में, कभी कंधे पे बिठाया, हे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया. My school in 20 classroom and 600 student and 26 teacher. I love my school. I like my scholars too. हिंदीમાં मेरी पाठशाला विषय बोलશે ધોરણ 9 ની વિદ્યાર્થીની નેહલ. मेरी पाठशाला में सभी छात्र एक साथ हिल मिलकर रहते हैं. मेरी पाठशाला में बड़ा मैदान भी आया हुआ है. हमारी पाठशाला में सभी अध्यापक हमें अच्छे से पढ़ाते हैं और अच्छे संस्कार भी देते हैं. वडनगर तहसील में हमारी पाठशाला का नाम सबसे ऊंचा है. अस्तु. અભિમન્યુ વિશે બોલશે ધોરણ 6 ની વિદ્યાર્થીની નિર્ભી. 13મો દિવસ અભિમન્યુના નામે ઓળખાય છે. અભિમન્યુના પિતાનું નામ અર્જુન અને માતાનું નામ સુભદ્રા છે. તેમના પત્નીનું નામ ઉત્તરા છે. પૃથ્વી પર માત્ર 4 જણ પદ્માવતીને ભેદી શકે છે. શ્રી કૃષ્ણ, અર્જુન, પદ્યુમન સિવાય કોઈનામાં હોય તો તે અભિમન્યુમાં છે. અભિમન્યુને ચક્રવ્યૂહના અંદર જવાની આવડત છે, પરંતુ ચક્રવ્યૂહના બહાર નીકળવાની આવડત નથી. અભિમન્યુ ચક્રવ્યૂહના અંદર જઈને દુર્યોધનના પુત્રને માર્યો. ત્યારે 6 મહારથીઓ એક સાથે અભિમન્યુ પર હુમલો કરીને અભિમન્યુનો વધ કર્યો હતો. સુરત દાદા આવી આખું કારું આબ તુએ, આવેથી તારાઓ આવી જમીન પર વર્તાયા. બોરસલીને પારી જાતા ટગર બની પથરાયા. ગોળ પેલું ત્યાં વિચારો બખોરમાં જઈ સુએ. સુરત દાદા આવી આખું કાળું આબ તુએ. કચ કચ કરતા ચકલા ચકલી, કોયલ ગાતા કુહુ. કલબલ કરતી કાબર ઝગડે પોપટજીનું ઉહુ. સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1813 થી ઈસવીસન 1851 સુધીમાં મુંબઈ, બંગાળ, મદ્રાસમાં શિક્ષણનો ખૂબ જ અભાવ હતો. કેટલાક અમીર કુટુંબે કન્યા શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી હતી. રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. So please listen to me carefully. I can do it. I will do it. I have to do it. I must do it. I should do it. ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી. 12 માર્ચ 1930 ના રોજ વૈષ્ણવ જન તો તેને કહે જે પીડે ભરાઈ જાણે, શું સંગ્રામ કો દેખે ભાગે નહીં, દેખે ભાગે સોય શું નહીં. એ પૂરું થતા મહાપ્રણય શરૂ થયો. ગાંધીજી સહિત 78 સાથીદારો સાથે આ યાત્રાની શરૂઆત થઈ હતી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી હતું. તેમાં અસલાલી, બારેજા, રાસ, જંબુસર વગેરે જેવા નાના મોટા ગામોમાંથી આ યાત્રા શરૂ થઈ હતી. અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિ એટલે કે જે જીવ આંખે જોઈ શકાતા ન હોય તેનો અભ્યાસ કરવામાં આવે છે. આવા જીવોને માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહેવામાં આવે છે. તેમાં બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, એલ્ગી અને પ્રોટોઝોઆ જેવા જીવોનો સમાવેશ થાય છે. આ વિજ્ઞાનનો મુખ્ય હેતુ આ નાના જીવો કેવી રીતે જીવતા હોય છે, વધતા હોય છે અને માનવ જીવન, છોડ, પ્રાણીઓ અને તેમજ પર્યાવરણ પર કેવી અસર કરે છે તેમનો અભ્યાસ કરવાનો છે. So listen to me carefully. Number 1, Air Chief Marshal. Number 2, Air Marshal. Number 3, Air Vice Marshal. Number 4, Air Commander. Number 5, Group Captain. Number 6, Wing Commander. Number 7, Squadron Leader. Number 8, Flight Lieutenant. Number 9, Flying Officer. Astu Jai Hind, Jai Bharat. SIR 36 એટલે 34, THIR TYACVEN 37 એટલે 33. અંગ્રેજીમાં વાર બોલવાનો છું
તમે તે શાંતિથી સાંભળજો. સન્ડે એટલે રવિવાર, મંડે એટલે સોમવાર, ટ્યુઝડે એટલે મંગળવાર, વેનસડે એટલે બુધવાર, થર્સડે એટલે ગુરુવાર, ફ્રાઈડે એટલે શુક્રવાર, સેટરડે એટલે શનિવાર. અસ્તુ જય ભારત. પ્રાણીઓ અને પક્ષીઓ અવાજ કરે તેને અંગ્રેજીમાં શું કહેવાય? અંગ્રેજીમાં ગ્રંટ કહેવાય. GRUNTS. ગ્રંટ એટલે ડરકો. બિલાડી જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં મ્યુ કહેવાય છે. MEWS. મ્યુ એટલે મિયા મિયા કરવું. મ્યાઉ મ્યાઉ. કાઉ મૂ. ગાય જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં મૂ કહેવાય. MOOS. મૂ એટલે બાંભણ. માં. ડોંકી બ્રે. ગધેડો જે અંગ્રેજીમાં અવાજ કરે છે તેને બ્રે કહેવાય. BRAYS. બ્રેડ મૂંગું. હોંજી. ક્રો. કાગડો જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં ક્રો કહેવાય. CAW. કો એટલે કાકા કરું. કાકા. કુકડો જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં કોક કહેવાય છે. CROWS. કો એટલે કુકડે કુક કરવું. કુકડે કુક. બ્લીટ. ઘેટું જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં બ્લીટ કહેવાય. BLEATS. બ્લીટ એટલે બે કરવું. ક્લક. મરઘી જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં ક્લક કહેવાય છે. CLUCK. ક્લક એટલે મરઘીનો અવાજ. ક્લક. કબૂતર જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં ટુ કહેવાય છે. COO. એટલે ટુ. ડોગ બાર્ક. કૂતરો જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં બાર્ક કહે છે. PARK. બાર્ક એટલે પશુ. ભાવ. લાયન. રોર. સિંહ જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં રોર કહેવાય છે. ROARS. રોર એટલે ગર્જના કરી. બધા જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં વેક કહેવાય છે. QUACK. વેક એટલે બતકનો અવાજ. વેક. હોર્સ નહીં. ઘોડો જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં નહીં કહેવાય છે. NEIGHS. નહીં એટલે હળહળવું. ગોટ. બ્લીટ. બકરી જે અવાજ કરે છે તેને અંગ્રેજીમાં બ્લીટ કહેવાય છે. BLEATS. બ્લીટ એટલે બે કરું. બે. પ્રાંજલ આઉટ. આ બાજુ આવી જા. ટીમ A માં ધેનું. ધેનું આઉટ. ટીમ B માં માનસી. ટીમ A માં યશવી. ટીમ B માં નિર્વી. નિર્વી આઉટ. આ બાજુ. ટીમ A માં પ્રિયાંશી. ટીમ B માં પ્રિયાંશી. પ્રિયાંશી આઉટ. પ્રિયાંશી આ બાજુ. ટીમ B માં પ્રિયાંશી.
ટાઢ પડે સરર ઠંડી વાર શિયાળામાં ટાઢ પડે સરર ઠંડી વાર મમ્મી તું જલ્દી સ્વેટર લાવ મમ્મી તું જલ્દી સ્વેટર લાવ આપણી ઋતુ એક બે ત્રણ આપણી ઋતુ એક બે ત્રણ શિયાળો ઉનાળો ચોમાસું શિયાળો ઉનાળો ચોમાસું લા 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 My parents, teachers, and all my elders, and treat everyone with courtesy. I pledge my devotion to my country and its people. My happiness lies in their well-being and prosperity.